અંકલેશ્વરમાં તંત્ર દ્વારા વાલિયા ચોકડી નજીક મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે. નેશનલ હાઈવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. તેથી તંત્ર દ્વારા વાલિયા ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર મામલતદાર માર્ગ અને મકાન વિભાગ તેમજ બવડા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની કામગીરીને પગલે ગેરકાયદેસર લારી ગલ્લા સહિતના દબાણકર્તામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વરના વાલિયા ચોકડી ખાતે થતા દબાણોના નિવારણ માટે અંકલેશ્વર નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવેના જે રોડની ઉપર જે દબાણ આવેલ છે તે દૂર કરવા અંગે કામગીરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને રોડ માર્જિનમાં ગેરકાયદેસર જે લારી ગલ્લા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ તંત્ર, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચીફ ઓફિસર GIDC અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓ સામેલ છે. આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટીતંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે. આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299 માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ.